everyone. Hope you all are fine. Here I am Kalyani Trivedi. Starting another lecture of TY BCom, same 5. It is of foundation course in English. It is of English subject. In previous lecture, we have discussed the syllabus. And in our syllabus, we have text named as English and Soft Skills. From that, we will learn Unit 1 to 5. And another part of the syllabus is grammar portion. In grammar portion, we have 3 types, 3 topics. The one, modal auxiliary verbs. Second is press release. And the third is official mail then letter. So in my introductory lecture, I started grammar portion. And the first topic of grammar portion, that is modal auxiliary verbs. Modal auxiliary verb ક્યાંથી આવ્યા, કેના ટાઈપ્સમાં આવે છે, કેમાં આવે છે એ સમજવા માટે આપણે જનરલ પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે એ પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કર્યું કે પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે, કયા કયા પાર્ટ્સ ઓફ સ્પીચ છે અને મોડલ ઓક્સિલરી વર્બ એ કેમાં આવે છે તો કે વર્બમાં. વર્બ એટલે ક્રિયાપદ. વર્બના 2 ટાઈપ્સ છે જે આપણે જોયું, મેઇન વર્બ અને ઓક્સિલરી વર્બ્સ. મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ જે વાક્યમાં ક્રિયા બતાવે છે, જે શબ્દો વાક્યમાં ક્રિયા બતાવે છે એને કહેવાય છે મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ. She is eating, he is reading a book, child is laughing, હસવું, રડવું, વાંચવું, રસોઈ કરવી, દોડવું, એ બધા ક્રિયાપદ છે જે એક્શન બતાવે છે, ક્રિયા બતાવે છે એને કહેવાય છે મેઇન વર્બ. બીજું છે ઓક્સિલરી વર્બ, એ છે સહાયકારક ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ, જે શું કરે છે, જે એના માટે ઉપયોગ થાય છે ટેન્સ, મૂડ, આસ્પેક્ટ બતાવવા માટે. વાક્યમાં મેઇન વર્બ સાથે હેલ્પ કરીને વાક્યને મિનિંગફુલ બનાવવા માટે, ટેન્સ બતાવવા માટે એનો ઉપયોગ થાય છે, એને કહેવાય છે હેલ્પિંગ વર્બ્સ એટલે કે ઓક્સિલરી વર્બ્સ. જેમાં આપણે જોયું ઓક્સિલરી વર્બ્સના 2 ટાઈપ્સ છે, પ્રાઇમરી ઓક્સિલરીઝ અને આપણા સિલેબસમાં જે ટોપિક છે એ છે મોડેલ ઓક્સિલરીઝ. પ્રાઇમરી ઓક્સિલરીઝમાં આવશે 3 ફોર્મ, ટુ બી, ટુ હેવ અને ટુ ડુ. ટુ બીમાં આવે છે જે આપણે ભણીએ છીએ એમ ઇઝ, આર અને વોઝ વેર, જે વાક્યમાં આપણે કાળ દર્શાવવા માટે, ટેન્સ દર્શાવવા માટે કે એ વાક્ય ભૂતકાળનું છે, ભવિષ્યકાળનું છે એ બતાવવા માટે, કે વર્તમાન કાળનું છે એ બતાવવા માટે એમનો ઉપયોગ કરીએ છીએ. જે એમ ઇઝ, આર છે એ વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે અને વોઝ વેર છે એ ભૂતકાળમાં ઉપયોગ થાય છે. ટુ હેવના રૂપમાં 3 આવે છે, જે શબ્દો હેવ, હેઝ અને હેડ. હેવ, હેઝ છે એ આપણે વર્તમાન કાળમાં યુઝ કરીએ છીએ અને હેડ છે એ ભૂતકાળ બતાવવા માટે વાપરીએ છીએ. ડુના રૂપમાં છે ડુ, ડઝ અને ડીડ, જે છે ડુના રૂપ, ડુ, ડઝ અને ડીડ. ડુ, ડઝ છે આપણે વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ કરીએ છીએ અને ડીડ છે એ પાસ્ટ ટેન્સમાં વપરાય છે. આ છે પ્રાઇમરી ઓક્સિલરી વર્બ છે જે વાક્યમાં મેઇન વર્બને હેલ્પ કરે છે શું બતાવવા માટે, ટેન્સ, આસ્પેક્ટ એન્ડ મૂડ દર્શાવવા માટે. મેઇન વર્બમાં વાક્યને મિનિંગફુલ બનાવવા માટે હેલ્પ કરે છે મેઇન વર્બ સાથે, એને કહેવાય છે પ્રાઇમરી ઓક્સિલરી વર્બ. હવે છે આપણા સિલેબસમાં એ છે મોડલ ઓક્સિલરી વર્બ્સ. મોડલ ઓક્સિલરી વર્બ્સ કયા કયા છે તો પહેલાં એ જોઈ લઈએ. શેલ, શુડ, will, would, may, might, can, could,
must, ought to, used to, dare and need. આ બધા છે modal auxiliary verbs છે. Let us move on the modal auxiliary verbs. There are 13 modal auxiliary verbs which express mode of action. ક્રિયા સંબંધિત રીત કે ભાવ દર્શાવતા શબ્દોને મોડલ ઓક્સિલરી વર્બ્સ કહે છે. જે મોડલ ઓક્સિલરી વર્બ્સ છે એ શું બતાવે છે? ભવિષ્ય કથન કે જે કંઈ ફ્યુચર, જેમ આપણે પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ ટેન્સ જોયું, તો ફ્યુચર ટેન્સ બતાવવા માટે વિશે જે આપણને ખબર છે એ આવે છે મોડલ ઓક્સિલરીઝમાં. તો ભવિષ્ય કથન, ભવિષ્ય વિશેની વાત કરવા માટે મોડલ ઓક્સિલરીઝનો યુઝ થાય છે. સંમતિ બતાવવા, પછી ઈરાદો જાહેર કરવા, વચન આપવા, સલાહ સૂચન કરવા, જરૂરિયાત દર્શાવવા, શક્તિ સૂચવવા, એબિલિટી, કેન, આઈ કેન ડુ ધીસ, આઈ કાન્ટ ડુ ધીસ, એબિલિટી બતાવવા માટે, ઠપકો આપવા, મનાઈ ફરમાવવા, યુ મસ્ટ નોટ, ફરજિયાત તમારે આ ન જ મનાઈ છે તમને આ કરવાની. મસ્ત એટલે ફરજિયાત તમારે કરવું પડશે, અને મનાઈ નહીં જ કરવાનું તમારે. એ બધા ભાવો દર્શાવવા માટે મોડલ ઓક્સિલરીઝનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, વી શેલ સી યુ ટુમોરો. અમે તમને કાલે મળીશું, એટલે ભવિષ્યની ઈચ્છા કે અમે કાલે મળીશું. આઈ વિલ હેલ્પ યુ, હું તમને મદદ કરીશ તમારે જ્યારે જરૂર પડે. ઇન ફ્યુચર, મારી ઈચ્છા દર્શાવવા માટે. સંમતિ કે ભાઈ હું હેલ્પ કરીશ, બીજું કોઈ કરે કે ન કરે, હું હેલ્પ કરીશ. એના માટે મોડલ ઓક્સિલરીઝનો ઉપયોગ થાય છે. વન શુડ કીપ વન્સ પ્રોમિસ. દરેક વ્યક્તિએ પોતાના વચન પાળવા જોઈએ. હકો અને ફરજો, દરેક વ્યક્તિ આ કરવું જોઈએ એ દર્શાવવા માટે પણ મોડલ ઓક્સિલરીઝનો ઉપયોગ થાય છે. માય બ્રધર કેન લિફ્ટ 50 kgs. કેન કુડ શેના માટે છે? તો કે એબિલિટી બતાવવા, ક્ષમતા બતાવવા માટે. મારાથી આ થઈ શકે છે અને મારાથી આ નથી થઈ શકતું. કેન કુડનો ઉપયોગ ક્ષમતા દર્શાવવા માટે થાય છે. તો કે છે માય બ્રધર કેન લિફ્ટ 50 kg. મારો ભાઈ 50 કિલો વજન, ક્ષમતા એની છે કે ભાઈ ઉપાડી શકે છે, ઉંચકી શકે છે. એ કેનનો ઉપયોગ થયો છે ક્ષમતા બતાવવા માટે. ઇટ મે રેઇન ટુડે. આજે કદાચ વરસાદ થશે. ભવિષ્ય, કદાચ આજે થાય. ઇન ફ્યુચર, હમણાં થોડા જ સમયમાં, થોડા નજીકના ભવિષ્યમાં કે ભાઈ કદાચ વરસાદ થાય, વાતાવરણ એવું છે. તો એ મોડલ ઓક્સિલરીઝનો ઉપયોગ ભવિષ્ય દર્શક ઈચ્છા કે નવીનમાં ભવિષ્યમાં થતી ક્રિયા બતાવવા માટે પણ થાય છે. દે માઇટ વિન ધ મેચ. એવું લાગે છે હવે સ્કોર કંઈ બહુ છે નહીં, દડા વધારે છે એવું લાગે છે. સંભાવના છે કે ભાઈ મેચ જીતી જશું આપણે. યુ મસ્ટ નોટ કમ લેટ. ફરજ, મેં કીધું ને ફરજિયાતપણે. ઠપકો આપવા, મનાઈ, તમારે આ કરવાનું છે. સૂચના આપવા માટે કે તમારે મોડું આવવાનું નથી, હવે કાલથી લેટ ક્લાસમાં એન્ટ્રી નહીં મળે. યુ મસ્ટ નોટ કમ લેટ. કાલથી મોડું ન થવું જોઈએ, ફરજિયાતપણે, મસ્ટ. યુ ઓટ ટુ એક્ટ એઝ યોર પેરેન્ટ્સ વિશ. તમારે તમારા મા બાપની ઈચ્છા મુજબ જ વર્તવું જોઈએ, મરજી મુજબ જ વર્તવું જોઈએ. આઈ યુઝ ટુ રીડ અ લોટ વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ. પોતાની વાત કરે છે કે હું જ્યારે ટેવાયેલું, યુઝ ટુ, ટેવાયેલું એ કરવા માટે આપણે સજ્જ હોઈએ, ડેઈલી કરતા હોઈએ, ડે ટુ ડે લાઈફમાં રોજિંદી ક્રિયા. યુઝ ટુ કે જ્યારે હું વિદ્યાર્થી હતો ત્યારે હું રોજ વાંચતો, ખૂબ વાંચતો. આ બધા વાક્યો હતા મોડલ ઓક્સિલરીઝના કે જે ભવિષ્ય કથન માટે, ઈરાદો જાહેર કરવા, વચન માટે, સલાહ સૂચન માટે, જરૂરિયાત દર્શાવવા, ક્ષમતા દર્શાવવા, શક્તિ સૂચવવા, ઠપકો આપવા કે મનાઈ ફરમાવવા માટે. યુ મસ્ટ નોટ કમ લેટ. હવે આ ન જ થવું જોઈએ એના માટે વપરાય છે. લેટ અસ ડિસ્કસ ઇન ડિટેલ.
જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોડલ્સ. મૂળ ઓક્ઝિલરીઝની કેરેક્ટરિસ્ટિક્સ કઈ છે? તો કે 3 કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા બતાવેલી છે મૂળ ઓક્ઝિલરીઝની, કે કયા કયા એમાં કેરેક્ટરિસ્ટિક્સ હોય તો એ મૂળ ઓક્ઝિલરીઝ છે. પહેલું છે મૂળ ઓક્ઝિલરીઝ આર ઓલવેઝ યુઝડ વિથ અ મેઇન વર્બ. મુખ્ય ક્રિયાપદ સાથે વપરાય છે. દે આર નેવર યુઝડ અલોન. એકલા ક્યારેય વપરાતા નથી. ફોર એક્ઝામ્પલ સી કેન ઉર્દુ. આવું ન ચાલે, મુખ્ય ક્રિયાપદ જોઈએ. શું ઉર્દુ? ઉર્દુ લખી શકે છે, બોલી શકે છે, વાંચી શકે છે, સાંભળી શકે છે. શું? તો સાચું વાક્ય છે સી કેન સ્પીક ઉર્દુ. એ ઉર્દુ બોલી શકે છે. કેન આવ્યું મૂળ ઓક્ઝિલરીઝ અને મુખ્ય ક્રિયાપદ છે સ્પીક. તે ઉર્દુ બોલી શકે છે. શક્યતા પણ બતાવી છે, એની ક્ષમતા બતાવી છે કે નહીં એ ઉર્દુ બોલી શકે છે. ઉર્દુ લેંગ્વેજ એને આવડે છે. એની આવડત બતાવવા માટે અહીંયા મેઇન વર્બ સાથે એનો ઉપયોગ થાય છે. એની પહેલી લાક્ષણિકતા એ છે મૂળ ઓક્ઝિલરીઝની કે તે મેઇન વર્બ સાથે વપરાય છે, એકલું વપરાતું નથી. બીજી કેરેક્ટરિસ્ટિક્સ એ છે કે મૂળ ઓક્ઝિલરી વર્બ્સ ડુ નોટ ચેન્જ એકોર્ડિંગ ટુ ધ નંબર ઓર પર્સન ઓફ ધ સબ્જેક્ટ. જેમાં આપણે કીધું ને એમ ઇઝ આર, વોઝ વેર ક્યાં લાગે, આઈ સાથે એમ લાગે, બી સાથે આર લાગે. એમ ઓક્ઝિલરી વર્બનો એક એ ફાયદો છે કે ક્યારેય ચેન્જ આઈ સાથે કેન આવે, બી સાથે પણ કેન આવે, સી સાથે પણ કેન આવે, હિસ ઇટમાં પણ કેન આવે, યુ સાથે પણ કેન આવે, દે સાથે પણ કેન આવે. એટલે આમાં ટેન્સ ક્યાં કયું લાગશે એ આપણે વિચારવાની જરૂર નથી, કે આપણે યાદ રાખવાની પણ જરૂર નથી કે કોના સાથે કયું ફોર્મ લાગશે, કયા સબ્જેક્ટ સાથે, કયા પ્રોનાઉન સાથે કયું લાગશે. બધા પ્રોનાઉન સાથે આપણે મૂળ ઓક્ઝિલરીઝ લગાડી શકશું. આઈ માઇટ, વી માઇટ, શી માઇટ, યુ માઇટ, દે માઇટ, બધામાં માઇટ જ લાગશે. કોઈ પ્રોનાઉન સાથે એમાં કાંઈ ચેન્જ આવશે નહીં. ત્રીજું કેરેક્ટરિસ્ટિક છે એ છે મૂળ ઓક્ઝિલરી વર્બ્સ ડોન્ટ હેવ ધ ઇન્ફિનિટિવ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઓર પરફેક્ટ પાર્ટિસિપલ ફોર્મ્સ. આપણે હોય ને કેન, કુડ, બાય, બોટ, બોટ, આપણે શબ્દો કરીએ ને ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, એવી રીતે અલગ અલગ રૂપ હોય ને, એવું મૂળ ઓક્ઝિલરી સાથે કોઈ પણ રૂપ આઈએનજી કે ઈડી વાળા લાગતા નથી. મેઇન વર્બ્સ જે હોય છે એમાં કોઈ પણ સ્વરૂપ હોતા નથી. કોઈ પણ એના પરફેક્ટ પાર્ટિસિપલ કે પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઓર ઇન્ફિનિટિવ એક પણ શબ્દ એમાં લાગતા નથી. વી કેન યુઝ એઝ ઇટ ઇઝ, જેમ છે એમ જ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. એટલે એટલા ઇઝી છે કે આપણે એમાં કંઈ બહુ ખાસ યાદ રાખવા જેવું નથી. મુખ્ય ક્રિયાપદ સાથે વપરાય છે, બધા પ્રોનાઉન સાથે એઝ ઇટ ઇઝ એમ નમ જ વપરાય છે, એમાં કંઈ ચેન્જીસ થતો નથી. આઈ સાથે હોય, વી સાથે હોય, હી સી ઇટ હોય, યુ હોય કે ધે હોય, બધા સાથે જેમ છે એ જ રીતે વપરાય છે. અને એના કોઈ પાસ્ટ પાર્ટિસિપલ કે પ્રેઝન્ટ પરફેક્ટ પાર્ટિસિપલના રૂપ હોતા નથી. જેમ છે એમ કેન, કુડ, જ્યાં જે રીતે વિલ, શેલ વાપરીએ એ જ રીતે વપરાય છે. આ હતી એની 3 મુખ્ય લાક્ષણિકતાઓ કે ઓક્ઝિલરીઝ કઈ રીતે કેમ વપરાય છે. તો એની આ 3 કેરેક્ટરિસ્ટિક્સ. નાઉ મૂવિંગ ટુવર્ડ ધ યુઝ ઓફ મોડલ ઓક્ઝિલરીઝ. હવે અલગ અલગ એકનો શું યુઝ થાય છે, લેટ અસ ડિસ્કસ ઇન ડિટેલ ઓલ ધ મોડલ ઓક્ઝિલરીઝ. જે આપણે 13 મોડલ ઓક્ઝિલરીઝ સાંભળ્યા, એકને ડિટેલમાં કોનો કઈ જગ્યાએ કઈ રીતે કોની સાથે ઉપયોગ થાય છે, કઈ રીતે આપણે શેલને વાપરી શકીએ વાક્યમાં બોલવા ટાઈમે, ઇન સ્પીચ ઓર ઇન રિટન ફોર્મ. શેલનો ઉપયોગ આપણે કઈ રીતે કઈ કઈ જગ્યાએ અને શેના માટે થઈ શકે છે એ જોઈએ. તો એનો ફર્સ્ટ યુઝ છે એ છે શેલ ઇઝ યુઝડ ઇન ધ ફર્સ્ટ પર્સન ટુ એક્સપ્રેસ ફ્યુચરિટી. આઈ અને વી સાથે શેલનો ઉપયોગ ભવિષ્યની ક્રિયાનો નિર્દેશ કરવા માટે વપરાય છે. ભવિષ્યકાળના નિર્માણમાં આઈ અને વી સાથે શેલ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ સેડ સી યુ ટુમોરો ઇવનિંગ. આઈ શેલ સી યુ ટુમોરો ઇવનિંગ. હવે આપણે કાલે સાંજે મળીશું. તો ભવિષ્યકાળની ક્રિયા ભવિષ્ય બતાવવા માટે કાલે સાંજે. વી શેલ વિઝિટ ધ તાજ નેક્સ્ટ વીક. કાલે અમે, આઈ અને વી સાથે શેલ આવશે ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે. હું અથવા અમે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં કરવાના હશું એ દર્શાવવા માટે વાક્યમાં શેલનો ઉપયોગ થાય છે. વી શેલ વિઝિટ ધ તાજ નેક્સ્ટ વીક.
નેક્સ્ટ વીકમાં અમે તાજને વિઝિટ કરવા જશું, તાજમહેલની વિઝિટ કરવા જશું. આઈ શેલ નોટ બી ગોઈંગ આફ્ટર હર. હવે હું એની સાથે નહીં જાઉં, ભવિષ્યમાં હવે હું એની સાથે નહીં જાઉં. વી શેલ હેવ કમ્પ્લીટેડ અવર વર્ક બાય નૂન. બપોર સુધીમાં અમે અમારું કાર્ય પૂરું કરી લીધું હશે, ભવિષ્ય. આઈ શેલ અટેન્ડ યોર ક્લાસીસ ફ્રોમ નેક્સ્ટ મન્ડે. હું તમારા ક્લાસીસ નેક્સ્ટ મન્ડેથી અટેન્ડ કરીશ, જોઈન કરીશ. ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે, ભવિષ્યકાળની કોઈ પણ નિર્માણમાં ઉપયોગ થાય છે, ક્રિયા બતાવવા માટે આઈ અને વી સાથે શેલનો ઉપયોગ થાય છે. બીજું છે દેટ ઇઝ શેલ ઇઝ યુઝડ ઇન ધ ફર્સ્ટ પર્સન ટુ એક્સપ્રેસ પરમિશન એન્ડ સજેશન. પરમિશન લેવા અથવા તો સજેશન માટે આઈ વી સાથે શેલનો ઉપયોગ થાય છે. પરવાનગી અથવા સૂચના આપવા માટે શેલ આઈ કમ ઇન ધ ઇવનિંગ. પરમિશન માટે કે શું હું આવું આજે સાંજે. શેલ આઈ પોસ્ટ ધીસ લેટર. શું આ લેટર પોસ્ટ કરી દઉં. શેલ આઈ ક્લોઝ ધ ડોર. શું હા ડોર ક્લોઝ કરી દઉં. શેલ વી ગો ફોર અ વોક. શું આપણે વોક માટે જશું. શેલ વી સ્ટાર્ટ ટીચિંગ. હવે આપણે ટીચિંગ સ્ટાર્ટ કરીએ, જેમ ટીચર ક્લાસમાં આવે તો કે ને શેલ વી સ્ટાર્ટ ટીચિંગ. બધા વાતો કરતા હોય, પહેલો લેક્ચર હોય કે રિસેસ પછીનો હોય તો ઓલ આર બધા પોતાને ટિફિન મૂકતા હોય ને કોઈ હજી ખબર જ ન હોય ક્લાસમાં મેડમ આવી ગયા છે. લાઈક દેટ સ્કૂલમાં ને એવી હોય ને સિચ્યુએશન કે બધા હજી રિસેસ પૂરી થાય એટલે છોકરાઓ નાના નાના શું હોય બાળકો હજી આમ ડબ્બો મૂકતા હોય, ખબર બી ન હોય, વાતો કરતા હોય કંઈ પણ. તો શેલ વી સ્ટાર્ટ ટીચિંગ. ટીચર કહે ને કે હાલો હવે આપણે ભણવાનું સ્ટાર્ટ કરીશું. શેલ વી સ્ટાર્ટ ટીચિંગ. તો એના માટે એનો ઉપયોગ પરવાનગી અને સૂચના માટે એવી સાથે શેલનો ઉપયોગ થાય છે. ત્રીજું, શેલ ઇઝ યુઝડ ઇન ધ સેકન્ડ એન્ડ થર્ડ પર્સન ટુ એક્સપ્રેસ કમાન્ડ. કે યુ, હી, સી, ઇટ અને દે સાથે તેનો આજ્ઞા અને હુકમ આપવા માટે, હુકમ માટે થાય છે. યુ શુડ નોટ કોપી ઇન ધ એક્ઝામિનેશન. તમે એક્ઝામિનેશનમાં કોપી કરી શકશો નહીં, તમારે કરવાની નથી. તમને સૂચના આપે છે, કમાન્ડ આપે છે. શી શેલ સાઇન ધીસ એગ્રીમેન્ટ. એને આ સાઇન કરવી જ પડશે, કમાન્ડ આપે છે. પછી છે હી શેલ જોઈન ધ નેવી. એને નેવી જોઈન કરવી જ પડશે, એને કમાન્ડ આપે છે. they shall not smoke in the ઓપરેશન થિયેટર. ઓપરેશન થિયેટરમાં સ્મોકિંગ ન જ કરવું જોઈએ, કમાન્ડ છે કે એટલે બીજી વાર ન જ થવું જોઈએ. You shall not swim in the sea. તમારે સ્વિમિંગ કરવાનું નથી દરિયામાં, કમાન્ડ. યુ, હી, સી, ઇટ અને દે સાથે શેલનો ઉપયોગ કમાન્ડ માટે પણ ઉપયોગ થાય છે. પછી એના પછીનો ચોથો યુઝ છે શેલ ઇઝ યુઝ ઇન ધ સેકન્ડ એન્ડ થર્ડ પર્સન ટુ એક્સપ્રેસ પ્રોમિસ. યુ, હી, સી, ઇટ અને દે અગેન. યુ, હી, સી, ઇટ અને દે સાથે તેનો ઉપયોગ વચન આપવા માટે પણ પ્રોમિસ માટે થાય છે. યુ શેલ બી પ્રોમોટેડ નેક્સ્ટ મંથ. યુ શેલ ગેટ ધીસ જોબ. તમને આ મળી જશે. હું તમને વચન આપું છું કે તમને આ જોબ મળી જશે. ઋતુ શેલ ગેટ અ ગોલ્ડ મેડલ. હું તમને વચન આપું છું કે જો એટલી મહેનત કરશે તો એને ગોલ્ડ મેડલ એને મળી જ જશે. જે રીતે આગળ વધે છે, જેટલી નિપુણ બને છે કાર્યમાં, એને ગોલ્ડ મેડલ મળશે જ. હું વચન આપું છું, પ્રોમિસ કરું છું. દે શેલ બી રિવોર્ડેડ. એ લોકોને પ્રાઇઝ આપવામાં આવશે જ, રિવોર્ડ કરવામાં આવશે જ. હું તમને પ્રોમિસ કરું છું, કેમ કે એ લોકોનું કામ એવું છે. સો રિવોર્ડ માટે, પ્રોમિસ આપવા માટે, એક્સપ્રેસ અ પ્રોમિસ કે આ થશે, હું તમને પ્રોમિસ કરું છું. એના માટે પણ શેલનો ઉપયોગ યુ, હી, સી, ઇટ સાથે થાય છે. શેલનો છેલ્લો ઉપયોગ છે શેલ ઇઝ યુઝડ સેકન્ડ એન્ડ થર્ડ પર્સન ટુ એક્સપ્રેસ થ્રેટ ઓર વોર્નિંગ. છેલ્લો ઉપયોગ એ છે કે ધમકી અને ચેતવણી આપવા માટે પણ યુ, હી, સી, ઇટ અને દે સાથે સેકન્ડ એન્ડ થર્ડ પર્સન સાથે એનો ઉપયોગ થાય છે. યુ શેલ બી પનિશ્ડ ઇફ યુ કમ લેટ. જો તમે મોડા આવ્યા તો તમને પનિશમેન્ટ મળશે. હી શેલ બી ડિસમિસ્ડ ઇફ હી કમ્સ લેટ. જો એ આમ કરશે તો એને વોર્નિંગ, હવે લેટ આવ્યા તો સ્કૂલમાંથી કાઢી નાખશે.
હવે મોડા આવ્યા તો નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવશે. દે શેલ બી ફાઇન્ડ ઇફ દે ડ્રાઈવ ઇન અ વન વે સ્ટ્રીટ. વન વે રોડ ઉપર જો હવે ચલાવશે તો એને ફાઇન ભરવી પડશે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ફર્સ્ટ મોડલ ઓક્ઝિલરીઝ દેટ ઇઝ શેલ. શેલનો ઉપયોગ કઈ રીતે થાય છે દેટ વી હેવ સીન. પહેલો ઉપયોગ છે ભવિષ્ય દર્શાવવા માટે, સજેશન માટે, કમાન્ડ માટે, પ્રોમિસ માટે અને ધમકી અથવા ચેતવણી માટેનો ઉપયોગ થાય છે. સો આઈ એમ એન્ડિંગ હિયર. We will continue the next lecture, the next model auxiliaries. Thank you for the listening. Have a nice day.